કરી છે, ભર્યું છે. આજે મારું નામાંકન મેં ભર્યું છે. પૂરી પાર્ટીના સહયોગ સપોર્ટ રહ્યો છે. જે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વાસ રાખ્યો છે, જરૂર અમે ખરા ઉતરીશું. આજે અમારી ભવ્ય રેલી પણ હતી, લોકોનો સાથ સહકાર પણ હતો, આશીર્વાદ પણ હતા, અને અમે આ સીટ ખૂબ જંગી બહુમતીથી જીતાડીને આપણા પ્રાઇમ મિનિસ્ટર સાહેબને આપીશું. અને ત્રીજી વખત આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બને, વિકસિત ભારતનું સપનું જે છે એ સક્સેસ થાય, એ જ હું આજના દિવસે પ્રાર્થના કરીશ. ખૂબ ખૂબ આભાર. અને અમારો પ્રચાર ચાલે છે, લોકોના વચ્ચે સંપર્કમાં અમે છીએ. લોકોની જે સમસ્યાઓ છે એમના માટે અમે ચર્ચા કરતા છે, લોકોનું જે રજૂઆત છે અમારી સામે મૂકતા છે. આગલા દિવસોમાં અમે એમને ધ્યાન રાખીને જે પણ સમસ્યાઓ છે એમને ધ્યાનમાં રાખીને આગળના દિવસોમાં અમે અમારું કામ કરીશું. એના માટે તમને જણાવ્યું છે. હું મારા તરફથી પણ તમને ખૂબ ખૂબ આશ્વાસન આપું છું કે આજે તમે સતત બીજી વખત મને એક ઉમેદવાર બનવાનો એક મોકો આપ્યો છે, આટલો વિશ્વાસ રાખ્યો છે. આ વિશ્વાસને હું ખરી ઉતરીશ. જે તમે એક નાજુક પરિસ્થિતિમાં પણ મદદ મને કરી હતી, આજે પણ મારા પડખે તમે ઊભા છો, ભારતીય જનતા પાર્ટીના પડખે તમે ઊભા છો. એક બધા જ ઓફિસ બેરરના હિસાબે અમારી બધાની જવાબદારી બનશે કે જે પણ પ્રદેશની સમસ્યા હશે એમનું જરૂર સમાધાન અમે કરીશું. આપણા મોદી સાહેબનું સપનું છે વિકસિત ભારત માટેનું. વિકસિત ભારત માટેની વ્યાખ્યા તમને પુનેશભાઈએ સમજાવી છે. બનતી કોશિશ થશે આ 5 વર્ષમાં આપણે સૌથી લોકોના જે બાકી બચેલા કાર્યો આપણે કરવાના છે, જે સમસ્યા છે એમનું સમાધાન કરવાનું છે. અને જ્યારે તમે પ્રદેશના વિકાસ માટે, જનતાના વિકાસ માટે એક મંચ પર આપણે બધા જ આવ્યા છે, તમારી પણ જવાબદારી છે કે 25 દિવસ મહેનત કરવાની છે. અમારી બધાની જવાબદારી રહેશે 5 વર્ષ તમારા પડખે રહેવાનું, તમારી સામે રહેવાનું, હર વખત તમારે સામે અમે રહેશું. અને આજે આપણે આટલી ગરમી છે, આ સ્થિતિમાં પણ તમે આ મોટી સંખ્યામાં આવ્યા છો. એકવાર ખૂબ ખૂબ તમને આભાર વ્યક્ત કરીશ. હરેક સમાજના અહીં તમે આવ્યા છો. આદિવાસી સમાજથી લઈને વેપારી સમાજ, વેપારી આપણા બધા ભાઈઓ, મુસ્લિમ समाजना भाइयों, क्रिश्चियन भाइयों, हर एक नगर हवेली एवं सिलवासा विस्तार के हमारे लोकसभा के प्रत्याशी माननीय श्री कलाबेन डेलकर जी ने आज हमारे शुभ दिन चैत्र नवरात्रि के आठम का शुभ दिन पर आज नामांकन चुनाव आयोग को दिया है। आप देख सकते हो कि आज का दिन तीनों जिले के खानवेल, सेलवास ग्रामीण, सेलवास नगर सभी बूथों से भारतीय जनता पार्टी के हजारों कार्यकर्ता, दिलकर परिवार से जुड़े हुए हजारों शुभेच्छक और पूरे व्यापारी, सामाजिक आगेवान बहुत बड़े मात्रा में आज श्रीमती कलाबेन डेलकर को आशीर्वाद देने के लिए उपलब्ध हुए थे। ये एक विजय संकल्प यात्रा ही थी। आने वाले दिन में 7 मई को भव्य मतदान भी होगा और 4 जून को पूरा दादरा नगर हवेली में हजारों लोग कलाबेन डेलकर के विजय की विजय यात्रा में भी जुड़ेंगे। ऐसा मुझे आज का जो हमारा विजय संकल्प यात्रा का दौरान सभी कार्यकर्ताओं में, व्यापारियों में, सामाजिक आगुओं में इतना जोश उत्साह हमने देखा। देखिए, चुनाव
पूरे भारतवर्ष में आदरणीय मोदी साहब के नेतृत्व में 400 पार का नारा के साथ लड़ी जा रही है। और इनमें से संघ प्रदेश में से हमारी दोनों बैठक, दीव और दमन और दादरा नगर हवेली, दोनों बैठक पर भारतीय जनता पार्टी भारी बहुमत से जीतने वाली है। सामने का जो भी प्रत्याशी हो, कितने भी हो, लेकिन विजय हमारा निश्चित है। आने वाले दिन में दादरा नगर हवेली विस्तार में दादरा नगर हवेली के वर्ग यानी के सामाजिक ज्ञाति के तौर पे और आने वाले दिन में सभी व्यक्तियों, सभी का विकास, यही नारा के साथ इस चुनाव लड़ा जाएगा। फिर से एक बार आज बहुत बड़ी मात्रा में दादरा नगर हवेली लोकसभा के हमारे प्रत्याशी, भारतीय जनता पार्टी के प्रत्याशी श्रीमती कलाबेन नेलकर ने आज नामांकन विजय संकल्प यात्रा से शुरू की है। तो निश्चित 6 जून को ये यात्रा भव्य विजय के संकल्प यात्रा को सार्थक करेगी। हमारा आदरणीय मोदी जी ने